હેલો દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે રફીક અગવાન યુટ્યુબ ચેનલ અને રફીક અગવાન ફેસબુક પેજ પર। આજે આપણે એક એવો મુદ્દો લઈ રહ્યા છીએ કે પ્રગતિ કેવી રીતે કરવી, પ્રગતિ કેવી રીતે થાય। બહુ જીવન ઉપયોગી આ વિડીયો છે। આશા છે તમે પૂરો જોશો। જો તમારી પાસે અત્યારે સમય ન હોય તો નિરાતે જોજો, પણ ખૂબ તમારા જીવનને ઉપયોગી થશે આ વિડીયો। જીવનમાં તમારે ખૂબ પ્રગતિ કરવી છે તો પછી કેવી રીતે શરૂઆત કરશો। કોઈ પણની શરૂઆત છે ધીમી હોય છે। મોટા મોટા જે બિઝનેસમેનો છે કે મોટા મોટા અધિકારીઓ છે તો કાંઈ એ સીધા આજે સપનું જોયું ને કાલે ત્યાં પહોંચી ગયા એવું તો નથી બન્યું। એના માટે એણે સંઘર્ષ કર્યો છે, બહુ મોટો સમય આપ્યો છે, ત્યારે એ વસ્તુ પ્રાપ્ત કરી શક્યા છે। આજની નવી યુવા પેઢી તો જાણે બધાને આજે સપનું જોઈને સવારે પ્રાપ્ત કરી લેવું છે, એ શક્ય નથી। એવા વિચારોમાં, એવી કલ્પનાઓમાં પોતાનો સમય વેડફી નાખે છે, મોજશોખ પાછળ સમય વેડફી નાખે છે। ખોટી ઇમ્પ્રેશન બતાવવાની જરૂર નથી તમારા જીવનમાં। દેખાવથી તમે મોટા નથી થતા, તમારી પ્રગતિ જ તમારી દેખાવમાંથી જ ખબર પડી જાય છે કે આ માણસ મોટો છે કે નાનો છે। સારા કપડાં પહેરી લેવાથી, સારી બાઇક ફેરવવાથી તમે બહુ મોટા માણસ નથી દેખાતા। એ ખાલી રીલ બનાવવામાં કે ફોટો પાડવામાં બેસ્ટ લાગે છે, પણ હકીકતમાં આપણે હીરો નહીં ઝીરો છીએ। મારા ઘણા મિત્રો એવા છે, એણે ખૂબ સંઘર્ષ કર્યો છે, એના મેં દિવસો જોયેલા છે। શૂન્યમાંથી સર્જન કરીને આજે એ ઊંચી ટોચ પર કોઈ અધિકારી બની ગયા છે, કોઈ મોટા બિઝનેસમેન બની ગયા છે, કોઈ ફોજમાં છે, કોઈ પોલીસમાં છે। એની પાસેથી મને ઘણીવાર મને મળેલી માહિતી દ્વારા હું આપને આજે થોડું ઘણું માર્ગદર્શન આપું છું। ઘણા વર્ષો પહેલાં મેં એક હારૂનભાઈ વિહળ, બહુ સારા વક્તા છે, પ્રોફેસર છે, મેં ડૉક્ટર હારૂનભાઈ વિહળને સાંભળેલા। એણે બહુ એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું, એ મને આજ સુધી યાદ રહી ગયું કે પ્રગતિ કેવી રીતે મળે। પ્રગતિ છે એ આજે જોયેલું સપનું કાલ સાકાર થઈ જાય એવી વસ્તુ નથી। એણે એક દાખલો આપ્યો હતો, જો સરસ, એણે દાખલો આપ્યો હતો કે એક મોટો પાણીનો બંબો લઈ લ્યો અને એક પથ્થર રાખો અને એના પર એને ઢોળો, આખો બંબો ખાલી થઈ જશે પણ એ પથ્થરમાં કંઈ પણ ફેર પડવાનો નથી। એનું રીઝન શું? કારણ કે પથ્થર સખ્ત છે, કઠણ છે, કઠણ વસ્તુ પર કંઈ ફેર પડતો નથી। પણ એને એક નળમાંથી જે ટીપા 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 પડે છે તે જગ્યાએ પથ્થરને રાખી દો, અમુક દિવસો કે અમુક વર્ષો પછી આપણે જોઈશું તો ત્યાં એક છેદ પડી જશે, ખાડો પડી જશે। આપણે તો જોયું હતું, પાણીમાં તો એવી તાકાત નહોતી કે પથ્થરમાં કાંઈ હોલ કરી નાખે તુરંત। તો શેના લીધે થયું? એ થયું જે નિરંતરતા છે। એક મામૂલી ટીપું જે પથ્થરમાં હોલ કરી ગયું, એક ટીપાથી નથી થયું, એવા હજારો લાખો ટીપા એના પર વાર થયા છે, એના પર કેટલી વાર પડ્યા છે। જીવનમાં પ્રગતિનું પણ એવું જ છે। તમારે એક નહીં હજારો પ્રયાસો કરવા પડશે, હજારો મિનિટો આપવી પડશે, હજારો કલાકો આપવી પડશે, ત્યારે પ્રાપ્ત થશે। એ કંઈ લોટરી નથી કે તમે લીધી અને મળી ગઈ લાગી ગઈ, કે સપનું એવું નથી કે જે આ જોઈ નાખ્યું સવારમાં સાકાર થઈ ગયું। કોઈ જાદુ નથી તે તમે
મુઠ્ઠી ખોલો ને એ વસ્તુ તમારા હાથમાં. ખરેખર કલ્પનાની દુનિયામાંથી બહાર આવો. ખોટા વિચારો પાછળ તમે સમય ન બરબાદ કરો. મહેનત, સંઘર્ષને પકડી રાખો. હમણાં થોડાક સમય પહેલાં એક ભરતી આવી હતી પોલીસની, કે એમ કંઈક હતા, સોરી પોલીસની જ હતી. હા, પોલીસની ભરતી હતી. એમાં મેં ગ્રાઉન્ડમાં વોકિંગ કરવા જાઉં તો મેં જોયું હતું, જ્યારે ભરતી નહોતી આવી પહેલાં બસ અમે નિયમિત જે વોકિંગ કરવાવાળા હોય એ ને 2-4 છોકરા કદાચ વધારાના આવતા. જેવી ભરતી બહાર પડી, આખું ગ્રાઉન્ડ ખચોખચ ધૂળની ડમરી ઉડાડી નાખી. એટલી પ્રેક્ટિસ કરે. સારી વાત છે, પ્રેક્ટિસ કરે છે, પણ જેવી ભરતી પૂરી થાય, ગ્રાઉન્ડ ખાલી. પછી જાણવા મળ્યું કે ગ્રાઉન્ડમાં તો લગભગ 100 થી 150 છોકરાઓ આવતા હતા. પાસ કેટલા થયા? 2 થી 5. એનું રીઝન એ જ કે એનું નિયમિતતા નથી. બસ ભરતી આવી, 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ દોડ્યા ને જે ટાઈમિંગ સાથે ઇમ્પ્રૂવ કરવાનું હતું એ કરી ન શક્યા. ને ઘણા હતા, એણે ગ્રાઉન્ડ પાસ તો કરી લીધું પણ લેખિતમાંથી નીકળી ગયા. એનું રીઝન એ કે વાંચન નહોતું. તો આપણે કેવી રીતે મહેનત કરવી? મહેનત નિરંતર કરવાની છે. એવું નથી કે ભરતી આવે એટલે મહેનત કરવાની છે. તમે જીવનમાં એક ગોલ પકડો કે મારે આ વખતે પોલીસની ભરતી આવશે ત્યારે હું દોડને ટાઈમિંગ સાથે પૂરી કરવા માટે હું રોજ આટલી મિનિટ, આટલી કલાક હું ગ્રાઉન્ડને આપીશ. હું એમાં લેખિત પરીક્ષા માટે આટલું રીડિંગ કરીશ. એ પ્રમાણે એની સામગ્રી ભેગી કરો, એ રીતે ટાઈમિંગથી વાંચો, એ ફિલ્ડમાં જે પાસ થયા છે એની સલાહ લ્યો. અત્યારે તો હાલમાં પણ યુટ્યુબ, ફેસબુક પર એના વિડીયો મળી જાય છે. સારા શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે કેવી રીતે એમાં પાસ થવું, શું મટીરિયલ એમાં જોઈએ, શું વાંચન કરવું. એની બુક્સ તૈયાર આવે છે, એ વાંચો. વધારાનું બહારનું વાંચો, પણ નિરંતર રહો. મારો કહેવાનો મતલબ છે તમે નિરંતર રહો. જ્યારે પરીક્ષા આવી ત્યારે કૂદી પડવું એમ નહીં. પરીક્ષા નથી આવી તોય મારે જ્યાં સુધી હું મારો જીવનનો ગોલ પ્રાપ્ત ન કરી લઉં ત્યાં સુધી હું કન્ટિન્યુ રહીશ એમાં. જેટલો સમય તમે મોબાઈલમાં રીલો જોવામાં છે કે પછી રખડપટ્ટીમાં છે, એમાં વેસ્ટ કરી નાખો છો, બરબાદ કરી નાખો છો, એ તમારી જીવનની પ્રગતિ પાછળ ખર્ચો. એક દિવસ તમે 100% સફળ થશો. મને આશા છે આપને આ વિડીયો મારો પસંદ આવ્યો હશે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. જો આપ યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો, અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ચાલો, નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. થેન્ક યુ.